ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન પ્રકરણ 5 વાજિંત્રો. કેમ છો બાળકો? મજામાં? તો ચાલો જોઈએ પ્રકરણ 5 વાજિંત્રો. આ વાજિંત્રો એટલે શું? એવો પ્રશ્ન તમારા મગજમાં થતો હશે. પરંતુ વાજિંત્રો એટલે સંગીતના જુદા જુદા સાધનો. તેમાં એક હાર્મોનિયમ. આ સાધન સંગીત કલાનું મુખ્ય સાધન કહેવામાં આવે છે. આ હાર્મોનિયમ દ્વારા સરગમથી લઈને વિવિધ રાગોનો રિયાઝ કરવામાં આવે છે. આ હાર્મોનિયમમાં 7 સ્વરો હોય છે. આ સાધન સંગીતનું મુખ્ય સાધન ગણવામાં આવે છે. આ સાધનનો ઉપયોગ સંગીતમાં ભજનો, ધૂન, લોકગીતો, સુગમ સંગીત, ફિલ્મી ગીતો, શાસ્ત્રીય ગીતો કે વગેરે ગીતોમાં સંગીતના કોઈપણ કાર્યક્રમમાં આ હાર્મોનિયમનો ઉપયોગ થતો હોય છે. સંગીતના કોઈપણ પ્રકારના રિયાઝ કરવામાં આનો હાર્મોનિયમનો અવશ્ય જરૂર પડે છે. હાર્મોનિયમ વિના સંગીત અધૂરું કહેવામાં આવે છે. હવે 2 ઢોલક. આ સાધનનો ઉપયોગ મુખ્યત્વે લોકગીતો, ભજનો અને સુગમ સંગીતમાં થાય છે. હાર્મોનિયમની સાથે ઢોલકનો સાથ મળે તો રંગત ઓર જામી જાય છે. તો આ ઢોલકની વાત થઈ. હવે 3 શરણાઈ. આ વાદ્યનો ઉપયોગ ખાસ કરીને માંગલિક પ્રસંગોએ હોય ત્યારે કરવામાં આવે છે. જેમ કે લગ્ન પ્રસંગોએ અને ધાર્મિક પ્રસંગો, ઉત્સવો જેવા પ્રસંગોમાં કરવામાં આવે છે. શરણાઈ સાથે ઢોલની સંગત ભળી જાય તો વાતાવરણમાં એકદમ આનંદિત થઈ જાય છે. ભારતમાં શરણાઈ વાદનનું ખૂબ અનેરું મહત્વ છે. ભારતમાં બિસ્મિલ્લા ખાં મહાન શરણાઈ વાદક થઈ ગયા. હવે 4 વાંસળી. આ વાદ્ય આમ તો સૂર્યોદય થતાનું વાદ્ય છે. સવારના પહરમાં એટલે સવારના સમયમાં પ્રભાતિયા ગવાતા હોય ત્યારે વાંસળીનો સૂર ભળે એટલે વાતાવરણ એકદમ તાજગીભર્યું થઈ જાય છે. વાંસળીનો સૂર સવારના પહરમાં ભળતા વાંસળીનો સૂર એકદમ તાજગીભર્યો થઈ જાય છે. આમ તો આ વાદ્ય સાઇડ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સુગમ સંગીત, ફિલ્મ ગીતો, લગ્ન ગીતો જેવા પ્રસંગોએ વાંસળીનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. હવે તબલા. 5 તબલા. આ વાદ્ય સંગીતના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. ભજન, લોકગીત, સુગમ સંગીત, ફિલ્મ સંગીત, શાસ્ત્રીય સંગીત હોય કે અન્ય પ્રકારનું સંગીત હોય, જેમ હાર્મોનિયમની જરૂર પડે છે તેમ તબલાની પણ જરૂર પડે છે. હાર્મોનિયમ અને તબલાની સંગત સાથે ભળે તો સંગીતમાં ઓર મધુરતા આવી જાય છે. કોઈ પણ પ્રકારનો રિયાઝ કરવાનો થાય તો આ બંને સાધનોની ખાસ જરૂર પડે છે. હવે કૌંસમાં 6 ખંજરી. આ વાદ્યનો ઉપયોગ સાઇડ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે થાય છે. સુગમ સંગીત કે ફિલ્મ ગીતોમાં વગેરેમાં સાઇડ ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્ય તરીકેનો આનો રણકાર આપણને સંભળાય છે. 7 બ્યુગલ. આ વાદ્યનો ઉપયોગ ખાસ બેન્ડ વાજામાં કરવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મ સંગીતમાં અમુક પ્રકારના ગીતોમાં આવા વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે. 8 વાયોલિન. આ વાદ્યનો ઉપયોગ કરુણ રસમાં ખાસ થાય છે. જેવા કે વિરહના ગીતો કે કોઈ કરુણ પ્રસંગના ગીતો હોય ત્યારે શિવરંજની રાગ સાથે આનો ઉપયોગ વધુ થાય છે.
આ ઉપરાંત ફિલ્મી ગીતોમાં પણ વાયોલિનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. કોઈ પણ ભજનો હોય, અન્ય ગીતો હોય, ફિલ્મ ગીતો હોય, લોકગીતો હોય કે અન્ય પ્રકારના ગીતો હોય તેમાં વાયોલિનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ વાદ્ય તંતુ વાદ્ય તરીકે ઓળખાય છે. 9. નગારો. આ વાદ્યનો ઉપયોગ ખાસ કરીને મંદિરોમાં સવાર સાંજ આરતી થતી હોય ત્યારે નગારાનો ઉપયોગ થાય છે. 10. સિતાર. આ વાદ્યનો ઉપયોગ પણ કરુણ રસ કરવામાં આવે છે, કરુણ રસમાં આવે છે. વાયોલિનની માફક વિરહ ગીતો કે કરુણ ગીતો અને ફિલ્મ સંગીતમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ એક તંતુ વાદ્ય છે. અન્યમાં લોકગીતો કે અન્ય કોઈ પણ પ્રકારના ગીતોમાં, ભજનોમાં કે અન્ય ગીતોમાં પણ આનો સિતારનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે છે અને આ પણ એક તંતુ વાદ્ય છે. હવે જોઈએ સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોત્તરી. આપણે હવે પ્રશ્નોત્તરી કરીશું તો એના જવાબો દરેક ધોરણ 3ના વિદ્યાર્થી મિત્રોએ આપવાના રહેશે. પ્રશ્નોત્તરી. 1. હાર્મોનિયમના કેટલા સ્વર હોય છે? હાર્મોનિયમમાં કેટલા સ્વર હોય છે? 2. ઢોલકનો ઉપયોગ કયા કયા ગીતોમાં થાય છે? 2. ઢોલકનો ઉપયોગ કયા કયા ગીતોમાં થાય છે? 3. શરણાઈ કેવા પ્રસંગોએ ઉપયોગ લઈ શકાય છે? 3. શરણાઈ કેવા પ્રસંગોએ ઉપયોગ લઈ શકાય છે? 4. સવારના પહોરમાં કયું વાદ્ય સાંભળવું ગમે છે? 4. ફરી વખત, સવારના પહોરમાં કયું વાદ્ય સાંભળવું ગમે છે? 5. તબલાની સંગત વિના સંગીત કેવું લાગે છે? 5. તબલાની સંગત વિના સંગીત કેવું લાગે છે? 6. ખંજરી એ કયા પ્રકારનું વાદ્ય છે? ખંજરી એ કયા પ્રકારનું વાદ્ય છે? 7. બ્યુંગલનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? બ્યુંગલનો ઉપયોગ શેમાં કરવામાં આવે છે? 8. વાયોલિન સાધનનો ઉપયોગ કેવા પ્રસંગ ગીતોમાં આવે છે? ખાસ 8. વાયોલિનનો સાધનનો ઉપયોગ કેવા પ્રસંગ ગીતોમાં કરવામાં આવે છે? 9. નગારાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? નગારાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? 10. સિતાર એ કયા પ્રકારનું વાદ્ય છે? સિતાર એ કયા પ્રકારનું વાદ્ય છે? તો આ 10 પ્રશ્નોના જવાબો વિદ્યાર્થી મિત્રો ધોરણ 3ના દરેક વિદ્યાર્થીઓ આપવાના રહેશે. આવજો બાળકો.